હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધાનું સ્વાગત છે ફરી એક નવો લોકો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે જો ભાઈ દિયાસમાં જેવું ટાણું છે લોકેશન જોઈને લગભગ તો ખબર પડી જ જતી છે અને અત્યારે આપણે ક્યાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કુવેથી આપણે ઉનાળાનો મસ્ત મજાનો કૂવો છે જરાક તમને દેખાડું જો કાંઈ પાણી જે થોડુંક જ છે જો ભાઈ તમે જોઈ શકતા હશો થોડુંક પાણી છે અને આપણે વીએ છીએ કૂવા પાસે અને હવે આમાં આગળ અમારે જયરાજભાઈ જો આમ આંબલી હને આકણે કાચરા પાડે છે તો આકણે આપણે છે ને હવે કઈ જઈએ કારણ કે જવું પડશે જો કાંટા છે અને આ છે આપણો દેશી ઝાપો બાપા ખોલીને વાંચી જવી જયરાજભાઈ પાસે કારણ કે એ કાચરા પાડે છે ને આકણે થોડાક કાચરા બાચરા એને પાસે થોડાક ખાઈ અને બાકી જો આ ઝાપો ખુલી ગયો છે દેશી અમારો ઝાપો છે ભાઈ વાડી છે જો જયરાજભાઈ સામે દેખાય છે તમને દેખાય નહીં દેખાતું હોય રજમ કરીને બધું ફાયર કરું જોર્યા હવે તો ભાઈ દેખાઈ ગયા છે આપણે રેડી કમ્પ્લીટ થઈ ગયા છે વાડી મકડામાં જો ભાઈ આ ઘઉં આવ્યો તો ઘઉં બહુ લઈ લીધા છે આપણે ઘણા દિવસથી હમણાંથી મહિના દિવસથી વ્લોગ કારણ કે જો ઘઉં ને એવું જો આ બધું કાઢવાનું હોય ને રેડી કમ્પ્લીટ કરીને પછી આપણે વ્લોગ કીધું પાછા ચાલુ કરીશું વ્લોગ આપણે પાછો ચાલુ કરી દીધો છે અને આવી ગયા છે પડામાં અને જો જયરાજભાઈ સામે છે ને જાય કાચરા બચરા એ પાડે છે આપણે ત્યાં કાચરા બૂસ મારવાના છે તો હાલો જઈએ અને કાચરા ખાઈએ ના તો હાલો બધા બન્યા રહેજો બસ હવે જો અત્યારે આવી ગયા ને તો અમારા જોવા જયરાજભાઈ છે ભાઈ મારથી નાના છે અત્યારે જો કાચરા પાડે મેં હમણાં તમને કીધું ને કે જયરાજભાઈ કાચરા પાડીને જાય ફાયસ કરીને તમને કાચરા બતાવી દો જો કેવા કાચરા છે કાચરા કેવા છે તમને ખબર લટ્ટા કાચરા આવ્યા છે જયરાજભાઈ જો અમારા મસ્ત મજાની દેશી આંકડ લઈને કાચરા પાડે છે થોડાક જો આની પા પાડ્યા હોત છે ને લાલ પેશીવાળા જો આ બધા લાલ જો આ કાચરા એટલે રા ને આપણે છે ને બૂસ મારી લેવાના એને કહેવાનું નથી બૂસ મારીને હમણાં યુઝ આવવાનું છે એટલે તો આપણે આવ્યા છીએ તમને ખબર તો છે અને અત્યારે કાચરા પાડે છે અને આપણે આ કાચરા રહે ને હમણાં બૂસ મારીને લઈને યુઝ આવવાનું ને એ બીજા ભલે પાડતા જો અત્યારે પાડે છે અહીંયા ભાઈ પાછા મુદ્દી લો નથી લેવા આવે તો ભાઈ કાચરા જો ભાઈ પાડે છે અહીંયા પડ્યા જો કેવા પડ્યા છે જો ભાઈ હું અહીંયા આવ્યો ને થોડાક ભાઈ કાચરા ભેગા કરવા ભાઈ મને ચોંટાડી દે જો પાડ્યા નહીં એમ જો દેખાઈ રહ્યા છે અત્યારે કાચરા થોડાક આટલે થયા ને જે જો અમારા ભાઈ દેશી આંકડ લઈને પડે એક જ ધારા મંડાણા છે તો હાલો આપણે થોડાક કાચરા બાચરા ખાવી મોજ મસ્તી કરવી અને સારું હાલો હજી આગળ શું થાય બન્યા રહેજો બધું જોવા મળી જાય છે આજે આ કાચરા રહ્યા ને એ તમે અત્યારે જોઈ શકતા છો જયરાજભાઈ જો આખું જબલું ભરી લીધું આખું નહીં અડધું છે અને તોય જો ભાઈ જે કાંઈ પોરો લેતા નથી પાડે જ કરે છે જો ઉપર પાડે છે હમણાં આવે હું તમને દેખાડું જુઓ અરે કાંઈ અંબાતું નથી ભાઈ એને જો ખાસ કરીને બતાવું જો જો ભાઈ નો આવ્યો પછી બોલ ભાઈ નથી આવતો જો ભાઈને અંબાતું નથી ફાવેશ કરીને તમને દેખાડું ફાવ એક્સ કહેવાય 5x કરીને જો હવે અત્યારે પાડે છે અમારે જો હવે આવશે કદાચ જો આવી ગયો જયરાજભાઈ કેસ પણ કરી લીધો જો ભાઈ અને તમે શક્તિ જોવો ને એની બુદ્ધિ જોવો ખાલી કાચરા પાડતા ભાઈ તમારે ગેસ હોત કરી લે એના આમ જો કેવું ડેથમાં જેવું ટાણું થઈ ગયું છે કે નહીં જો લોકેશન જોવા તેમ બધી અને દિવસમાં કાચરા પાડવાનું એટલે કે કોઈ આવે નહીં દિવસે આ કણે ભાઈ જયરાજભાઈ કહે છે ભૂત થાય છે મને તો ખબર નથી પણ જયરાજભાઈ કહે છે કારણ કે અહીં ભૂત થાય છે ભાઈ કે અમારા જયરાજભાઈ જો આવા કાચરા પાડી રહ્યા છો આ તો બરોબર નથી કાંઈ આવું બાકી જો એ કાચરા પાડે છે તો હાલો થોડુંક આમે છે ને જો આ જબલું ભરી નાખ્યું યાર યાર વાર્યું ને આખું છે ને મેં જો કાચરાનું ભરી લીધું છે અને અમારા આ જયરાજભાઈ રહ્યા ને કાચરા એટલા પાડ્યા ને તે જોઈને ભાઈ આંકડ હોત કાઢી નાખીએ છે જો આંકડ હાથમાં લઈ લીધી એટલે એને ભાઈ ઓલું કર્યું ને કાચરા એટલા પડે ને એકચુલીમાં તેને આંકડ ઓલી કરી નાખીએ ભાઈ ને જો રમતું કરતા આવે છે હાલ્યા આવે છે અને આ કાચરા રહ્યા ને એ આપણે એક રેઝિન ખાવાના છે ને બૂસ મારવાની પાડતા હતા આપણે આગળ કીધું હતું ને અને આપણે આગળ કીધું હતું કે જયરાજભાઈ કહેતા ભૂત થાય પણ એવું કાંઈ થતું નથી આ તો મજાક મસ્તી માટે કીધું હતું અને હાલો બન્યા રહીજો કાચરા જો આ લઈ લીધા છે ને તો હવે લઈને ઘરે જઈને ખાઈ નાખવી આ બધા છે ને અત્યારે આ અમારે બધા સમજો કૌશિકભાઈ બધા દડે રમી રહ્યા છે એની પહેલાં તમે સૂરજમુખી જોઈ લઉં એક પેલા એમ કેટલા બધા આવ્યા જુઓ છે ને
ઘણા એમ નથી નકર હું તમને ગણીને બતાવું. એક જ છોડવો છે જો એક ઓલા કેટલા બધા આવ્યા છે ને આમ પેલા બધા દડા રમે. તો હાલો આપણે એને ઘડીક રમવા જઈએ. અને જયરાજ હમણાં કાચરા લઈને આવે ને કાચરા ખાઈ નથી એના પૈકી જો આવડા બધા રમે છે જો એની પાસે બાટી બોલાવે છે ભાઠામાં જો ઘઉંના ભાઠા જો ભાઈ ઘઉં બહુ વાટીને રેડી કર્યું ને તો એમાં આવડા દડે રમે. તો હાલો એને આપણે ઘડીક દડે રમીએ એવું. અને બસ હવે જો સાહિલભાઈ છે ને જો ભાઈ બેટિંગ કરવા મીણ્યા છે ને અમારે કૌશિકભાઈ બોલિંગ કરવા મીણ્યા. જો અહીંયા તમને બતાવી દઉં. જો આ રમે છે અત્યારે અહીંયા જોઈજો. જુઓ દડો મકાઈમાં વી ગયો. મકાઈમાં વીજો એટલે આવડ થઈ ગયા. હા પણ જો ઠીક મકાઈમાં જ છે. જો ભાઈ બતાવો ભાઈ કાયદેસર રીતે. હા અને ઓલા પણ જો અમારે જાહેરાતભાઈ જો કાચરા ખાય છે. જો હાલો મફતના કાચરા ખાવા પૂગી જાય યાર ભાઈ. જો એ કાચરા ખાય એને તમે જરાક જો ખાલી જો એ બેઠા કાચરા ખાય છે. જો આ કાચરા હે ને તો આમાંથી આપણે એકાદો સારો લાલ પેચીનો ગોતી બાટી બોલાવી દીધું. હાલો એમ ઘડી કહે મેં જો એની પાસે કાચરા ખાઈ દીધી. જયરાજભાઈ ખાય છે કાચરા. જો કાચરા નાની અમારે જો ભાઈ ગેંગ છે ને અમારે ગેંગ આની પર દડે રમે. જો ક્રિકેટ દડે ને બધું અમારે તો દેશી ભાષામાં જો સાહિલભાઈ મજાનું લોકેશન કાચરા ખાઈ લઈને જો આવડે રહ્યા ને આવડા ભાઈ ખાઈ વધવા નહીં દે. ચાલો આપણે ખાઈ લઈએ છે ને ફેમિલી. હવે છે ને આપણે સવાર પડ્યું છે. સાંજે આપણે જો કે કાંઈ શૂટ કર્યું નહોતું અને અધૂરો વ્લોગ રહી ગયો હતો ને તો આપણે આજ સાતારમાં ચાલુ કરી દીધો છે. ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે જો અહીં કણે છે માતાજીના દર્શન કરી લેવી. અને અમારા મોટા ભાઈને જવાનું છે ફોન લેવા. તો અમને બધા રસ્તાને જાવી છીએ ને ફોન લેવાનો છે તો તમને બધાને દેખાડશું. તો હાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. કે આપણે તેમનો નવો ફોન લીધો હતો ને તે મોટા ભાઈ કે અમારે 12મું પૂરું થઈ ગયું એટલે એને નવો ફોન લેવાનો છે. તો અત્યારે જો એ પણ અહીંયા તૈયાર થઈ ગયા છે. જો બૂટ સાફ કરીને રેડી કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા છે. જો અત્યારે હાલ્યા આવે છે. તો હાલો બધા નીકળીએ ને જઈએ જસદણ બાજુ. લીધો VIVO Y29 5G ફોન લીધો. આ ફોન કેવો જરા કોમેન્ટમાં કીધો ને. જો આ ભાઈ રેડી કમ્પ્લીટ કરે છે ટફન બફનનું હવે. અને આ બધી દુકાનમાં અત્યારે તમે બધી જોઈ શકતા છો. આ બધી દુકાન છે અને દુકાનનું નામ છે શિવશક્તિ મોબાઈલ જસદણની અંદર. તો મુલાકાત તમામને બધા કરવી. જો ભાઈ એટલે ઓકે ફેમિલી. હવે જો ફોન ને બધું રેડી લઈને કમ્પ્લીટ કરી ગયા સુઈને કારણ કે તડકો હતો ને અત્યારે 11 સાડા 11 આપણે ફોન લઈને કરી આવ્યા ને અત્યારે જો ભાઈ 2-3 વાગી ગયા છે. અને તડકો ફૂલ હતો ને ત્યાં જો નાઈ ધોઈને રેડી કમ્પ્લીટ થઈને મસ્ત મજાના તૈયાર થઈને હવે આવી જશે આપણા લોકેશનને કુએ કડીક ભાઈ બેહવાને. અત્યારે એને બે છે. એક છે અમારા સાહિલભાઈ છે અને એક હું છું. અને અમારા સાહિલભાઈ અત્યારે જો હું જોવે છે ઇન્સ્ટા જોવે છે ભાઈ. એટલે મારે પાછળથી બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર જાણજો. પસંદ આવી ગયો તો લાઈક છે સબસ્ક્રાઈબ ને એવું બધું કરી નાખજો. તો હાલો મળશું ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.